5 આપણા અંતઃકરણના અલગ અલગ પ્રવાહો અને એમાંથી બહાર નીકળવાનો એનો હારામાં હારો ઉપયોગ કરવાના 5 રસ્તાઓ આવું આપણા ગોપાળાનંદ સ્વામી શીખવાડી ગયા છે. જો હું ને તમે આવું કરીએ તો મને ને તમને ભજન સ્મરણમાં ખૂબ સારી સ્થિતિ થાય. મનની અવસ્થા નંબર 1, સ્થૂળ દેહથી કરવાની ક્રિયાઓ કરવાનું મન થા જ કરતો, એના વિચારોના વેગ આવ્યા જ કરતા હોય. સ્વામી કે જો તમારે ભજનમાં સફળ થવું હોય તો તમને એક ટ્રીક શીખવાડું. શ્રીહરિ તથા સંતો ભક્તોની સેવા ચાલુ કરો. આમાં એક બીજો ઉપાય કરી શકાય, દંડવત પ્રદક્ષિણા જેવી ભક્તિ કરવી. મનની અવસ્થા નંબર 2, મનમાં ગમે તે વ્યર્થ સંકલ્પનો વેગ વર્તતો હોય, આત્મવિચારનો વેગ લગાડી દેવો. ગોપાળાનંદ સ્વામી કહે છે મહારાજના તથા સંતો ભક્તોના મહિમાના વિચારોનો વેગ ચડાવી દેવો. અવસ્થા નંબર 3, મનમાં કંઈક જોવા જાણવાના કે ભોગવવાના રાગ વર્તતા હોય, અર્થાત વાસનાનું જોર વર્તતું હોય. ગોપાળાનંદ સ્વામી શીખવાડ્યું એ વખતે તમારે આવું કામ કરવું. વાજિંત્રો સાથે ધૂન કીર્તન ગાવા, મનપસંદ મ્યુઝિકવાળા ધૂન કીર્તન સાંભળવા. અત્યારે અંતઃકરણને આવી જરૂર છે. જો તમે અત્યારે આવું કરશો તો એ અંતઃકરણના પ્રવાહને અનુરૂપ થશે. આમાં એક બીજું છે કે મહારાજના મનપસંદ સ્વરૂપને સંભાળી તેના શૃંગારને નિરખવા, તેને ભેટવું અથવા રંગોત્સવ કે રાસોત્સવને જોઈ અને સલીલ ધ્યાન કરવું. અવસ્થા નંબર 4, ક્યારેક અંતરમાં ઉદાસીનતા, ઉદ્વેગ કે શોક વર્તતો હોય, કાંઈ જ ગમે નહીં, તો સ્વામી બહુ જ સુંદર શીખવાડ્યું કે વૈરાગ્યના વિચારો વધારી દેવા. અત્યારે આ અંતઃકરણનો આવો ઉપયોગ કરવો જોઈએ કે આ દેહ, દુનિયા, સગા, કુટુંબી, વ્યવહાર વગેરે બધું આવું દુઃખદાયી જ છે, નાશવંત છે, આમાં કાંઈ લેવાનું છે જ નહીં, આમાં ક્યાંય સુખનો છાંટો નથી. હવે એક સૌથી સારામાં સારી અવસ્થા છે કે જ્યારે 100% ધ્યાન ભજન થાય અને કરવું જોઈએ, કરી જ લેવું જોઈએ. એ કહે છે મન પ્રફુલ્લિત હોય. હા આવું મારા ભાગ્યમાં હોય ક્યાંથી બાપ. એ મહારાજ તમે મળ્યા, આવો સત્સંગ મળ્યો, ધન થઈ ગયા હો મહારાજ, કૃપા બહુ કરી તમે. આવું જ્યારે આપણા અંતઃકરણનું વાતાવરણ હોય ને ભાઈ, એ ધ્યાન ભજન કરવાનો નંબર 1 સમય છે. ત્યારે આવું કરી લેવું જોઈએ. આત્મા રૂપે કે ધામ રૂપે થઈ શ્રીહરિના સ્વરૂપનું સાંગ ધ્યાન કરવું. મહારાજના તિલચીન, હાથ, પગ, આંખ, નાક, કાન વગેરે એક એકને નિરખીને ખૂબ સરસ મહારાજમાં પ્રેમ કરવો. અતિ પ્રેમથી પ્રભુમાં સંપૂર્ણપણે જોડાઈ જવું. ક્યારે કેવા સમયે અંતઃકરણમાં શું ચાલે છે એને અનુસારે આપણે ભજનના પ્રકારો બદલવાથી ફાયદો થાય છે.